નમસ્તે મિત્રો, ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ। આજે તારીખ છે 6 ફેબ્રુઆરી 2019। આજના આ વિડીયોમાં આપણે વાત કરીશું આજના કરંટ અફેર્સના બનતા મહત્ત્વના MCQ અને સાથે સાથે જીકેની પણ ચર્ચા કરીશું। તો આપને એક રિક્વેસ્ટ છે, આપ જો નવા છો ચેનલ પર તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને સાથે સાથે બેલ આઇકન પણ ઓન કરજો કે જેથી બીજા વિડીયો અપલોડ થાય કે તરત જ આપને સુધી નોટિફિકેશન મળી જાય અને આપની તૈયારીમાં વધારો થઈ શકે। વિડીયોને અંત સુધી જોજો। વિડીયોના અંતમાં હું આપને એક પ્રશ્ન પૂછીશ અને જેનો જવાબ આપ કોમેન્ટ બોક્સમાં જણાવશો। ક્વેશ્ચન છે, રાષ્ટ્રીય આદિજાતિ કલા મહોત્સવ એ રાજ્યના કયા જિલ્લામાં યોજાયો? તો રાષ્ટ્રીય આદિજાતિ કલા મહોત્સવ એ ગુજરાત રાજ્યના એટલે કે આપણા રાજ્યના દાહોદ જિલ્લામાં યોજાયો છે। ઓપ્શન સી એ સાચો જવાબ બનશે। તાજેતરમાં જ રાષ્ટ્રીય આદિજાતિ કલા મહોત્સવ દાહોદ જિલ્લામાં યોજાયો છે। આદિવાસીઓના વૈવિધ્યપૂર્ણ કલા વારસાનો આ એક કાર્યક્રમ હતો જેમાં અમૂલ્ય વારસાનું જતન થાય છે અને આપણને ગૌરવ પણ થાય છે આ સંસ્કૃતિ પર। રાષ્ટ્રીય આદિજાતિની કલા મહોત્સવનો પ્રારંભ કરાવ્યો હતો રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ। આદિજાતિના યુવાન અને યુવતીઓએ તેમની આગવી સંસ્કૃતિ રજૂ કરી હતી આ કાર્યક્રમમાં। આદિવાસી કલા મહોત્સવમાં વિવિધ નૃત્યો જેવા કે ગૈર ગુમરાહ નૃત્ય, રાજસ્થાનનું ધનગીરી ગજા નૃત્ય, મહારાષ્ટ્રનું તલવાર નૃત્ય, ગરાસિયા જાતિ હોળી નૃત્ય, ડાંગી આદિવાસી નૃત્ય, રાઠવા નૃત્ય, સીધી આદિવાસીઓનું ધમાલ નૃત્ય, હોળી નૃત્ય સાબરકાંઠાનું વગેરે સંસ્કૃતિ રજૂ થઈ હતી અને આ રાષ્ટ્રીય આદિજાતિ કલા મહોત્સવ યોજાયો હતો દાહોદ જિલ્લામાં। તો આપ ગુજરાત રાજ્યના મેપમાં દેખો દાહોદ જિલ્લો અહીં આગળ આવેલો છે અને તે બે રાજ્યો સાથે જમીની સરહદ જોડાયેલો છે। જમીની સરહદથી રાજસ્થાન અને મધ્યપ્રદેશ। કયા કયા જિલ્લા સાથે જોડાયેલો છે? તો મહીસાગર, પંચમહાલ અને છોટાઉદેપુર આ ત્રણ જિલ્લા સાથે સરહદ ધરાવે છે દાહોદ જિલ્લો। દાહોદ જિલ્લામાં આવેલું છે રતનમહાલ રીંછ અભયારણ્ય। આ ઉપરાંત આપણે વાત કરીએ કે દાહોદ જિલ્લામાં કયા કયા તાલુકા આવેલા છે તો દાહોદ જિલ્લામાં કુલ 8 તાલુકા આવેલા છે। દાહોદ, લીમખેડા, દેવગઢ બારિયા, ગરબાડા, ધાનપુર, જાલોદ, ફતેપુરા અને સંજલી કુલ 8 તાલુકા એ દાહોદ જિલ્લામાં આવેલા છે। અને આપણે વાત કરીએ દાહોદ જિલ્લાની તો દાહોદ જિલ્લાનું સાક્ષરતા પ્રમાણ જે છે તે 60.60% છે જે રાજ્યમાં સૌથી ઓછું છે ગુજરાત રાજ્યમાં। ગુજરાત રાજ્યનું સરેરાશ સાક્ષરતા પ્રમાણ છે 2011ની વસ્તી ગણતરી મુજબ 79.31%, જ્યારે દાહોદ જિલ્લાનું સૌથી ઓછું સાક્ષરતા પ્રમાણ છે રાજ્યમાં 60.60%। વાત કરીએ આપણે દાહોદ જિલ્લાના જાતિ પ્રમાણનું તો જાતિ પ્રમાણની રીતે જોઈએ તો 986 એ દર 1000 પુરુષે મહિલાઓ છે 986, જે સૌથી મોટું ત્રીજા ક્રમનું જાતિ પ્રમાણ છે। સૌથી વધુ એ તાપી જિલ્લામાં 1004 ડાંગ જિલ્લામાં છે 1007, ત્યારબાદ તાપી જિલ્લામાં 1004 અને દાહોદ એ ત્રીજા ક્રમે આવશે 986, જ્યારે ગુજરાતનું સરેરાશ જાતિ પ્રમાણ છે 918। IDBI બેંકે તેનું નામ બદલીને શું રાખવાનો પ્રસ્તાવ કર્યો છે? તો જવાબ આવશે IDBI બેંકે તેનું નામ બદલીને LIC IDBI બેંક રાખવા માટે પ્રસ્તાવ કર્યો છે, એટલે કે ઓપ્શન બી એ સાચો જવાબ બનશે। IDBI બેંકના નિર્દેશક મંડળે બેંકનું નામ બદલીને LIC IDBI બેંક લિમિટેડ અથવા LIC બેંક રાખવાનો પ્રસ્તાવ કર્યો છે। દેશની સૌથી મોટી વીમા કંપની છે LIC। LICએ ગયા મહિને IDBI બેંકમાં 51% ભાગીદારી ખરીદવાની પ્રક્રિયા પૂર્ણ કરી દીધી છે।
સાઉદી ક્રાઉન પ્રિન્સ ચાલુ મહિનામાં એટલે કે ફેબ્રુઆરી 2019માં પ્રથમવાર ભારતની મુલાકાત લેવાના છે, તો તેમનું નામ જણાવો. તો સાઉદી ક્રાઉન પ્રિન્સનું નામ છે મોહમ્મદ બિન સલમાન. ઓપ્શન સી એ સાચો જવાબ છે. મોહમ્મદ બિન સલમાન તેમનું નામ છે. નામ ખાસ યાદ રાખી લેજો. ઘણીવાર એક્ઝામમાં આ રીતે જ પ્રશ્ન પૂછાતા હોય છે. આપ ઇમેજમાં દેખો, આ છે સાઉદી ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન. તેમની મુલાકાત દરમિયાન ઉર્જા, રણનીતિક, અંતરિક્ષ સહયોગ, આર્થિક વ્યાપારી સંબંધો વિશે વિવિધ ચર્ચાઓ કરવામાં આવશે અને તે ચાલુ જ મહિનામાં એટલે કે ફેબ્રુઆરી 2019માં પ્રથમવાર ભારતની મુલાકાત લેવાના છે. મોહમ્મદ બિન સલમાન. નેક્સ્ટ ક્વેશ્ચન છે ફિલોન્થ્રોપી ઇન ધ ઇન્ડિયન અમેરિકન કોમ્યુનિટી. તાજેતરમાં આ પુસ્તક લોન્ચ કરવામાં આવ્યું છે, તેના લેખકનું નામ આપો. તો ફિલોન્થ્રોપી ઇન ધ ઇન્ડિયન અમેરિકન કોમ્યુનિટી, આ પુસ્તક જે લોન્ચ કરવામાં આવ્યું છે તેના લેખક છે શ્રી ઇન્દર સિંઘ. એટલે કે ઓપ્શન ડી એ સાચો જવાબ બનશે. શ્રી ઇન્દર સિંઘ. માતૃભૂમિ ભારત તથા કર્મભૂમિ અમેરિકાના નાગરિકો માટે લાખો ડોલરનું ડોનેશન આપનાર ઇન્ડિયન અમેરિકન દાતાઓની ગાથા વર્ણવતું આ એક પુસ્તક છે અને પુસ્તકનું નામ છે ફિલોન્થ્રોપી ઇન ધ ઇન્ડિયન અમેરિકન કોમ્યુનિટી. તેના લેખક છે શ્રી ઇન્દર સિંહ અને આ પુસ્તકને સાન ફ્રાન્સિસ્કો ખાતેના ભારતના નવનિયુક્ત કોન્સ્યુઅલ જનરલ શ્રી સંજય પાંડાના હસ્તે લોન્ચ કરવામાં આવ્યું હતું. લેખકનું નામ આપ ખાસ યાદ રાખી લેજો, શ્રી ઇન્દર સિંઘ. નેક્સ્ટ ક્વેશ્ચન છે કે વેનેઝુએલાના રાષ્ટ્રપતિ કોણ બન્યા? તો વેનેઝુએલાના નવા રાષ્ટ્રપતિ બન્યા છે જુઆન ગાઇડો. એટલે કે ઓપ્શન એ સાચો જવાબ છે, જુઆન ગાઇડો. આ દેશમાં ખૂબ જ રાજનૈતિક સંકટ ઊભું થયું હતું અને એમાંથી લાભ લઈને રાષ્ટ્રપતિ બની ગયા છે જુઆન ગાઇડો. તેમને ઘણા બધા દેશોએ સમર્થન આપ્યું છે. જુઆન ગાઇડોના પહેલાં વેનેઝુએલા જે દેશ છે તેના રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા હતા નિકોલસ માદુરોએ. તેમનો ઘણા બધાએ વિરોધ કર્યો હતો અને એક્સેપ્ટ કરવામાં આવ્યા નહીં તેમને, અને હવે તાજેતરમાં જ વેનેઝુએલાના રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા છે જુઆન ગાઇડોએ. ડેનમાર્ક, સ્વીડન, ફ્રાન્સ, ઓસ્ટ્રિયા, સ્પેન, બ્રિટન વગેરે દેશોએ તેમનું સમર્થન કર્યું છે. વેનેઝુએલાના રાષ્ટ્રપતિ બન્યા છે જુઆન ગાઇડો. તો આપ મેપમાં દેખો, આ છે વેનેઝુએલા કન્ટ્રી કે જે સાઉથ અમેરિકન દેશ છે વેનેઝુએલા, અને વેનેઝુએલાનું કેપિટલ છે કરાકાસ અને રાષ્ટ્રપતિ તરીકે જુઆન ગાઇડો. નેક્સ્ટ ક્વેશ્ચન છે કે પીવી ભારતીની નીચેનામાંથી કઈ બેંકના એમડી અને સીઈઓ તરીકે નિમણૂક કરવામાં આવી? તો પીવી ભારતીની એમડી અને સીઈઓ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે કોર્પોરેશન બેંક. એટલે કે ઓપ્શન ડી એ સાચો જવાબ બનશે. કોર્પોરેશન બેંકના એમડી અને સીઈઓ તરીકે નિમણૂક કરવામાં આવી છે પીવી ભારતીની. ઇમેજમાં દેખો આપ, આ છે પીવી ભારતી અને આના પહેલાં તેઓ કેનરા બેંકના કાર્યકારી નિર્દેશક હતા અને હવે કોર્પોરેશન બેંકના એમડી અને સીઈઓ બન્યા છે. આ પદ પર પીવી ભારતી 31 માર્ચ 2020 સુધી બન્યા રહેશે. કોર્પોરેશન બેંકની વાત કરીએ તો આપણે કોર્પોરેશન બેંકની સ્થાપના થઈ હતી 12 માર્ચ 1906 અને તેનું હેડક્વાર્ટર્સ ક્યાં આવેલું છે? તો કોર્પોરેશન બેંકનું હેડક્વાર્ટર્સ આવેલું છે બેંગ્લોર ખાતે. બેંગ્લોર એ કર્ણાટક રાજ્યમાં આવેલું છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે કે નવી દિલ્હીમાં ભારત મોનાકો વ્યાપાર મંચનું ઉદ્ઘાટન એ કોણે કર્યું? તો નવી દિલ્હીમાં તાજેતરમાં જ ભારત અને મોનાકો
व्यापार मंचનું ઉદ્ઘાટન કર્યું છે સુરેશ પ્રભુએ, એટલે કે ઓપ્શન એ સાચો જવાબ બનશે, સુરેશ પ્રભુ। કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી છે સુરેશ પ્રભુ, અને આનો ઉદ્દેશ એટલે કે ભારત અને મોનાકો વ્યાપાર મંચનો ઉદ્દેશ્ય છે બંને દેશો વચ્ચે પર્યટન સહિત વિભિન્ન ક્ષેત્રોમાં સહયોગ વધારવાનો રહેલો છે। ભારત અને મોનાકો વચ્ચે 2017-18માં દ્વિપક્ષીય વ્યાપાર થયો હતો $3.01 મિલિયન અમેરિકી ડોલર। આપણે વાત કરીએ, આપણે મોનાકો દેશ જે છે તે આ એક યુરોપિયન કન્ટ્રી છે મોનાકો દેશ, અને કેપિટલ છે મોન્ટે કાર્લો। ત્યાંના સમ્રાટ છે અલ્બર્ટ બીજા, અલ્બર્ટ દ્વિતીય તરીકે પણ તેમને ઓળખવામાં આવે છે, અને કરન્સી છે યુરો। મોનાકો એ એક યુરોપિયન કન્ટ્રી છે। નેક્સ્ટ ક્વેશ્ચન છે કે 5 ફેબ્રુઆરીથી ક્યાં હિન્દ મહાસાગર તટીય સહયોગ સંઘ બેઠકની શરૂઆત થઈ છે? તો હિન્દ મહાસાગર તટીય સહયોગ સંઘ બેઠકની શરૂઆત થઈ છે નવી દિલ્હી ખાતે, એટલે કે ઓપ્શન બી સાચો જવાબ બનશે, નવી દિલ્હી। 5 ફેબ્રુઆરી તથા 6 ફેબ્રુઆરીના રોજ આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે નવી દિલ્હી ખાતે, અને આ બેઠકનું આયોજન કર્યું છે ગૃહ મંત્રાલય તથા રાષ્ટ્રીય આપત્તિ પ્રબંધન પ્રાધિકરણ દ્વારા। તેનો ઉદ્દેશ્ય રહેલો છે કે આપત્તિ પ્રક્રિયામાં સહયોગને વધુ મજબૂત કરવાનો। વાત કરીએ આપણે હિન્દ મહાસાગર તટીય સહયોગ સંઘ, તેની સ્થાપના થઈ હતી 1995માં। હેડક્વાર્ટર્સ આવેલું છે મોરેશિયસમાં। સભ્ય દેશ છે પ્રેઝન્ટ ટાઈમમાં 22 સભ્ય દેશ છે હિન્દ મહાસાગર તટીય સહયોગ સંઘમાં। આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે નવી દિલ્હી ખાતે। તો આપણે મેપમાં દેખો, તો આ છે ભારતનું કેપિટલ એ નવી દિલ્હી। દિલ્હી એ એક કેન્દ્ર શાસિત પ્રદેશ છે, 2 રાજ્યોની બોર્ડર સાથે જોડાયેલ છે તે દિલ્હી, હરિયાણા અને ઉત્તર પ્રદેશ, આ 2 રાજ્યો સાથે તેની જમીની સરહદ જોડાયેલી છે। દિલ્હીના મુખ્યમંત્રીનું નામ છે અરવિંદ કેજરીવાલ। એલજી છે અનિલ બેજલ। ક્ષેત્રફળની રીતે જોઈએ આપણે કેન્દ્ર શાસિત પ્રદેશોમાં દિલ્હીને, તો ક્ષેત્રફળની રીતે બીજા ક્રમનું છે પ્રદેશ, અને વસ્તીની રીતે આપણે જોઈએ કેન્દ્ર શાસિત પ્રદેશોમાં તો પ્રથમ ક્રમે છે દિલ્હી। લોકસભાની 7 સીટ આવેલી છે, રાજ્યસભાની 3 અને વિધાનસભાની 70 સીટ આવેલી છે। દિલ્હીને લગતો ભારતીય બંધારણમાં સુધારો કરવામાં આવ્યો હતો 69મો બંધારણીય સુધારો કરવામાં આવ્યો હતો વર્ષ 1991માં। દિલ્હીને રાષ્ટ્રીય રાજધાની પ્રદેશ બનાવાયો, અને તેમાં 70 સભ્યોની એ વિધાનસભા બનાવવામાં આવી હતી। કયા નંબરનો સુધારો હતો? 69 નંબરનો સુધારો હતો બંધારણીય 1991માં। ત્યારબાદ 70મો બંધારણીય સુધારો કરવામાં આવ્યો 1992માં। દિલ્હી અને પાંડિચેરી વિધાનસભ્યોનો રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મતદાર મંડળમાં સમાવેશ કરવામાં આવ્યો। વિડીયો જો પસંદ આવ્યો હોય તો લાઈક જરૂર કરજો, અને કોમેન્ટ બોક્સમાં પણ જણાવજો કોમેન્ટ લખીને, તો પ્રોત્સાહન મળતું રહે। અને હવે જોઈએ આપણે વિડીયોના અંતમાં આપના માટે ક્વેશ્ચન, પીવી ભારતીની નીચેનામાંથી કઈ બેંકના એમડી અને સીઈઓ તરીકે નિમણૂક કરવામાં આવી છે? અહીં 4 ઓપ્શન આપવામાં આવેલા છે, તેમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને આપનો જવાબ એક કોમેન્ટ બોક્સમાં જણાવશો। થેન્ક યુ। જય હિન્દ, જય ભારત।